નમસ્તે કિશનભાઈ, રામ રામ. મોટાભાગે આપણે પ્રાકૃતિક ખેતી જે પણ ખેડૂતો કરે છે, તો પ્રાકૃતિક ખેતી માટે અત્યારે પણ માર્કેટમાં ઓર્ગેનિક પ્રોડક્ટો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વેચાઈ રહ્યા છે. તો મારું એવું માનવું છે કે પ્રાકૃતિક ખેતી એટલે આપણા ખેતરની દેશી ગાય, ગીર અથવા કાંકરેજ હોય જે તે વિસ્તારની. બીજું એ કે આપણા ખેતરની આજુબાજુ જે પણ વનસ્પતિ છે એ વનસ્પતિ, અને એ વનસ્પતિમાં લીમડો હોય, સરગવો હોય, એવા જે પણ પ્રકારની વનસ્પતિ હોય, એટલે કીટ નિયંત્રણ માટે વનસ્પતિનો આપણે ઉપયોગ કરીએ છીએ, અને એના પોષણ માટે ગાયના ગૌમૂત્ર અને ગોબરનો ઉપયોગ કરીએ છીએ. આપણે આજે એ જ રીતે એક નવું ફર્ટિલાઇઝર બનાવીએ છીએ, નવું ખાતર બનાવીએ છીએ. આજુબાજુ સર્વે ખેડૂતો બનાવતા હોય છે. આપણે શું જાણીએ છીએ કે માણસને જ્યારે દસ્ત થઈ જતા હોય છે ત્યારે બોડી આખી લૂઝ પડી જાય, અને જ્યારે બોડી લૂઝ પડી જાય ત્યારે ડૉક્ટર આપણને એક સલાહ આપે છે કે તમે દહીં ખાઓ. તો દહીંની અંદર જેમ દૂધની અંદર લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે, એમ દહીંની અંદર પણ એક પ્રકારના બેક્ટેરિયા હોય છે. એ દહીંની અંદર જ્યારે સાકર અથવા એ મિક્સ કરી અને જ્યારે આપણે ભોજનમાં એને એક શરીરની અંદર જ્યારે આરોગીએ છીએ ત્યારે બેક્ટેરિયા સરપ્લસ થતા હોય. બેક્ટેરિયાને એટલે કે સુગર એટલે કે એને શર્કરા મળી રહે છે, અને જ્યારે બોડીમાં જવાથી આપણું જે બોડી જે બિલકુલ લૂઝ થઈ જાય છે એને ફરીથી મેન્ટેન કરે. એ જ રીતે આ છાશ અને ગોળનું આપણે ફર્ટિલાઇઝર બનાવીએ છીએ, કુદરતી ખાદ બનાવીએ છીએ. આપણા જ ખેતરની દેશી ગાય અને જ માર્કેટમાં મળતો જે દેશી ગોળ હોય છે, જે આપણે પશુઓને ખવડાવીએ છીએ, ઢોરોને ખવડાવીએ છીએ, એ ગોળને મિક્સ કરી અને આ ફર્ટિલાઇઝર બનાવવામાં આવે. અત્યારે હું તમને બતાવું છું, 100 લીટર પાણી છે. આ 100 લીટર પાણીની અંદર આપ જોઈ શકો છો કે આ 1 કિલો ગોળનું પ્રવાહી ખાતર છે. આ છાશ છે. આપ જોઈ શકો છો કે 100 લીટર પાણીની અંદર 1 કિલો દેશી ગાયનું પ્રવાહી, દેશી ગોળનું પ્રવાહી, અને 1 લીટર દેશી ગાયની છાશ. આ પ્રવાહી બનાવી દીધું છે. ખેડૂત ભાઈઓ, આ પ્રવાહી 6 દિવસની અંદર, 7 દિવસની અંદર આખું જે ખરું ને એનો કલર ચેન્જ થઈ જશે, અને આ પ્રવાહી ખાતરની અંદરથી એક સ્મેલ આવશે. તો સ્મેલ એટલા માટે આવે છે કે ગોળ અને છાશ એના બેના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, અને રાસાયણિક પ્રક્રિયા થવાના કારણે એની અંદર એક બેક્ટેરિયા એક્ટિવ થાય છે. આ બેક્ટેરિયા છાશ અને ગોળની અંદરથી બને છે. અને આપણે જ્યારે ખેતરમાં નાખીએ છીએ ત્યારે ખેતરમાં પણ જેમ બોડીની અંદર જ્યારે એ ઘટી જાય છે અને જે બોડીને સરપ્લસ કરે છે દહીં અને સાકર, એ જ રીતે આપણા ખેતરની પણ અનંત કોટી જીવો છે. આ કુદરતી ખાતર અને કુદરતી ખાતર ચડાવવાના કારણે એ જ બેક્ટેરિયાને આનાથી છાછામૃતથી, એટલે કે છાશ અને ગોળ જેવી રીતે જીવામૃત બનાવીએ છીએ, એ જ રીતે છાશ અને ગોળ એડ કરી અને આપણે આને છાછામૃત બનાવીએ છીએ. તો આના કારણે ખેતરમાં રહેલા બેક્ટેરિયાને પણ પોષણ મળે. તો હું તમને આજે ફર્ટિલાઇઝર બનાવ્યું છે, જે ખેતરમાં ફર્ટિલાઇઝર ચડાવવાનું છે. અત્યારે હું ફોટો પાડું છું, અને 10 દિવસ પછી, 12 દિવસ પછી એની અંદર શું ઇફેક્ટ પડે આ ફર્ટિલાઇઝરની, કે ફોટો હું તમને લાઈવ કરી અને શેર કરીશ. તો કુલ મળી અને આપણે પણ આપણા ખેતરની અંદર આવું ફર્ટિલાઇઝર બનાવીએ. આ ફર્ટિલાઇઝર કુદરતી ખાતર એ 6 થી 7 દિવસમાં તૈયાર થઈ જાય છે. આપણા જ ખેતરની ગાય, આપણા જ ખેતરનું ગૌમૂત્ર, ગોબર અને આપણા જ ખેતરની વનસ્પતિથી પ્રાકૃતિક ખેતી કરીએ, નહીં કે પ્રાકૃતિક પ્રોડક્ટો લેવા માટે ઓર્ગેનિક પ્રોડક્ટો માર્કેટમાંથી લઈને આપણા ખેતરમાં નાખીએ તો ખેડૂતનો પૈસો માર્કેટમાં જ જશે. અને જે થીમ મોટી મોટી કંપનીઓની જે ચાલી આવે છે કે ખેડૂતનો પૈસો માર્કેટમાં લાવો, ત્યારે જ ખેડૂત ગુલામ બનશે આપણો. તો કુલ મળીને આપણું જ ખાતર, આપણું જ વૃક્ષ અને આપણા જ ખેતરની અંદર કુદરતી ખાતર પ્રક્રિયાઓ આપણે શીખી અને પોતાના ખેતરની અંદર પ્રાકૃતિક ખેતી તરફ વળીએ. મિત્રો, આપણી આજુબાજુ જે પણ જમીન છે એ 30% જમીન બંજર બની ગઈ છે. આપણા બાળકોને સ્વસ્થ ધરતી આપવાની છે. આવનારા સમયની અંદર જો સ્વસ્થ ધરતી, આપણો ખેતર, આપણા ગામડાઓની વૃક્ષો નહીં આપીએ ને, તો આવનારા સમયની અંદર આપણા બાળકો સંપત્તિ, ગાડી, બંગલા નહીં ખાઈ શકે. આ જ ધરતીમાંથી જે અનંત કોટી પ્રકારના જીવોનું ઉત્પાદન થાય છે ને એના થકી જે આપણને પોષણ મળીએ છે, એનાથી જ આપણું જીવન ચાલશે. તો 30% જમીન બંજર બની ગઈ છે. હવે આગળની જમીન બંજર ના બને એના માટે આપણે સૌ ચિંતા કરીએ. ખેતરમાં એક દેશી ગાય રાખીએ અને લીમડાના, સરગવાના આવા અલગ અલગ ફળના વૃક્ષો લગાવીએ. જેટલા પણ જીવ સંપદાનો અવાજ આવે છે એ આપણા મિત્ર જીવો છે, એ જ આપણા માટે ખેતી કરે છે. વગર પૈસા લીધે આપણને ખેતી કરે છે. જય ગૌ માતા.